ઓકે હવે જઈએ કોન્સર્ટમાં. તમારો ભાઈ કોન્સર્ટમાં જઈએ કાઢો તમારા ભાઈ એવા. તો શું કે અમારા કલેજાના કટકાવ આવી ગયા સવારમાં નવા બ્લોગ આરે. કેમ લાગે તમારો ભાઈ? લાગે ને ધોરો એમ કાંઈ હોય કલેજા? તમારો ભાઈ હું નીંદર પૂરી કરે સવારે 8:30 ઉઠો નહીં, સોરી 9:30 ઉઠો. બાકી જો ફિલહાલ આપણે કામ કરે કા બ્રધર? જો એટલે જ કંઈ લગ્ન કરી લ્યો, આ કામ ન કરવા પડે. ફિલહાલ હવે એક્સરસાઇઝનો ટાઈમ થયો સવારમાં. તમારો ભાઈ એક્સરસાઇઝ કરે, જસ્ટ નાસ્તો કરીને આવ્યા જી. બાકી એમાં વ્યૂ ભાઈ જોરદાર આવે, અહીંયા બ્લોગ ઉતારવાની મોજ જ અલગ આવે. બાકી ફિલહાલ હવે એક્સરસાઇઝ કરવાની, ડમ્બલ્સ વગેરે તમારા ભાઈને ફાવે છે એમ તો, એટલે કરી લઈએ એમ તો વાંધો નથી આવતો. તો હવે કસરત કરશી ને વાળ બાળ કેવો લાગે ને. આ નવું ટી શર્ટ તમારા ભાઈ લીધું દેખાય જો ઉપર લેબલ હશે અહીંયા, યુએસ પોલો બ્રો. સમજ રહ્યો તમારો ભાઈ મોર જામનગર આવી ઊંચી પાર્ટી થઈ ગઈ થોડી. તો ફિલહાલ હવે જસ્ટ કાલે હું બ્લોગ પોસ્ટ ના કરી શકો કેમ કે તમારા ભાઈની તબિયત કાલે ડાઉન થઈ ગઈ હતી, એટલે કે તમારો ભાઈ કાલે માંદો પડી ગયો તો એના કારણે કાલે તો બ્લોગ શૂટ ના કરી શકો. તો જસ્ટ આજે સ્પેશિયલ સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. હું કાલે સવારે 10 વાગ્યા સમથિંગનો સૂઈ ગયો તો, રાતે નહીં પણ સાંજે 6 વાગે ઉઠ્યો છું. યસ, ઓલમોસ્ટ 14 કલાક સમથિંગ નીંદર કરી કેમ કે રાતે 5 કલાક સૂઈ ગયો હતો ને સવારે 14 કલાક, એટલે ઓલમોસ્ટ 14 કલાક હું સૂઈ ગયો તો. બાકી કાંઈ નથી. તો હવે ફિલહાલ એક્સરસાઇઝ કરવાનો ટાઈમ થયો તો હવે ફિલહાલ કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દે આજે સવારમાં. તો હવે એક્સરસાઇઝ કરશે ને વાળ કેવા લાગે કોમેન્ટ કરી દેજો. બાકી હાલો હવે એક્સરસાઇઝ કરી મળી નિરાતે. તો ભાઈ અત્યારે અમારો ભાઈ નાઈ ગયો. હવે જઈએ કોન્સર્ટમાં. તમારો ભાઈ કોન્સર્ટમાં જઈએ કાઢો અમારા ભાઈ એવા રાહુલભાઈ ચૌહાણ, એમનો આજે કોન્સર્ટ છે તો અમે એના કોન્સર્ટમાં જ જઈએ. કાંઈ બેસર ચાલુ રહેશે તો ફિલહાલ હવે જઈએ આપણે કોન્સર્ટમાં. મારો કમ્પ્લીટ થઈ ગયો. ચશ્મા કેવો લાગે કોમેન્ટ કરજો. કાંડ થઈ ગયો ચશ્મામાં, મારે આ ગોગલ્સ તૂટી ગયા પણ હવે કાંઈ વાંધો નહીં. રસ્તામાં દોશી બીજા કંઈ જામ છે તો લઈ લઈ નકર એમને ફેટાવશું. બાકી ફિલહાલ જસ્ટ પેટ્રોલ પુરાવી મારી આગળ પૈસા માંગે બોલો, મારી ત્યાં પૈસા જ નથી ક્યાં કરે. બાકી ફિલહાલ હવે અહીંથી જશે સીધા કોન્સર્ટમાં. કોન્સર્ટ પતાવી પછી રિટર્ન ઘરે જશીને રિચાર્જ કરશે આગળનો પ્લાન. આ ચશ્મા તૂટી ગયો ને નથી મજા આવતી. આ ચશ્મા ઉપર કેટલાયની નજર હતી યાર, નજર જેની નજર. પણ હવે કાંઈ વાંધો નહીં, તૂટી ગયો તો શું કરશે એનું તો કાંઈ થાય નહીં. ફિલહાલ તો જોઈએ હવે ફેરીથી કામ હાલતું હોય તો કરાવી નાખી. બાકી બેસ્ટ હવે ભાઈની રાધે. ઓહો હવા ભરાવે મારો ભાઈ, હવા ભરાવે ઉડે તો હા નકર બાવરિયામાં. ફિલહાલ પેટ્રોલ ભરાવી લીધું, હવા ભરાવે કંઈ નીકળ્યું કોન્સર્ટમાં. ને હા એ તમારો ભાઈ એક વસ્તુ તો ભૂલી ગયો આજે યાર. ના નહીં કાંઈ નહીં, હાલો જવા દે કાંઈ નહીં. હાલો તો મળીએ હમણાં નિરાતે ક્યાંક ભેગા થતી. બાકી ફિલહાલ કોન્સર્ટમાં જઈએ ભાઈને મળી નહીં જાય. તો ભાઈ જામનગરની બજારમાં ઉતરતા જાય ક્યાં જવાનું લોકેશન ક્યાં જવાનું જ્યાં રસ્તો જઈને આપી જાય. બાકી આ ગાડીયામાં ઉડાડે એટલે ઉડાડે તો જ આ નકર હોસ્પિટલમાં કાઢો. હોસ્પિટલ બાજુમાં છે ગમે ત્યારે હું કાંઈ ઉંદરી ઘા બારે એટલે સીધો હોસ્પિટલમાં. હા તો એડિટિંગમાં આપણે કાંઈ ટાઈમ નથી લાગતો કેમ કે હું એડિટ જ નથી કરતો. આપણે જે છે એ સિમ્પલ મેકવાનું, ખોટું ઓવર થિંકિંગ છે, ઓવર નહીં મેકવાનું. ઓ ભાઈ હા સોરી ઓવર થિંકિંગ તો એટલે આપણે વિચારી દેતા આગળ જોખમ છે. હાલો મળીએ. તો ભાઈ 5 આવી ગયા આગળ જોખમ હતું ને જોખમ બતાવીને તમારો ભાઈ હજી જોખમ ઉભા નહીં હમણાં. ભાઈ તમારા ભાઈ નથી સમજાતું જો નથી જવું આમ વાત તમે જોઈ શકો છો મિત્રો. બાકી ફિલહાલ હવે અમે જઈએ અમારા
ભાઈ પાસે છે રાહુલભાઈ એનો અત્યારે કોન્ટ્રાક્ટ છે તો અમે સીધા જઈ એના કોન્ટ્રાક્ટ કઈ ભેગો થશે ત્યારે જો મેબી ટાઈમ રહેશે તો હમણાં હું અમારા ભાઈના બેક ટુ બેક શૂટિંગ ને એવું ચાલુ છે થોડાક અત્યારે બીસી છે બીસી તો એટલે થોડા ઘણા શૂટિંગમાં ને એમાં પહેલાં છે અમારા ભાઈ વ્યસ્ત છે થોડા તો જો ફ્રી થશે તો અમારા બ્લોગમાં આગમન કરશું આગમન સોરી આગમન નહીં ને બ્લોગ અમારા બ્લોગમાં એમનું સ્વાગત કરશું કેમ કે ફર્સ્ટ ટાઈમ એવું છે અમારા બ્લોગમાં રાહુલભાઈ એટલે જો તો કાંઈ બોલું હા તું પેલા હો મારી પિલર પા ત્યાં લઈ જઈએ કાંઈ હું ખવડાવે ના ખવડાવે તું જે ખવડાવી શું છે શું એક જો મારી પાસે પ્રૂફ છે મારી પાસે હાલો તૈયાર મારી પાસે પ્રૂફ છે આ બોલ્યો છે ગમે ખવડાવે એના પૈસા ભલે ગમે હાલો હમણાં ભેગા કર આવજો રાહુલભાઈ ભેગા થશે મોટી હસ્તીને આપણા બ્લોગમાં સ્વાગત કરશું હાલો હમણાં ભેગા થાય તો બાકી વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને તમારા ભાઈને કોમેન્ટ કરી દેજો લખી ઓલા કરો બાકી મળીએ વાળ તો છે હેરકા કરજો હાલો મળીએ તો ભાઈ હવે એકચ્યુઅલી ઉઈ જાય તો ફિલહાલ હવે આપણે ઉઈ જાય જો મસ્તીનું કોન્સર્ટમાં જઈએ મોજ આવી મસ્તીનું ખાધું પીધું બારે કોન્સર્ટમાં હાય અચાનક પહેલા લાઈટ વહી ગઈ અહીંયા ડર કા માહોલ પૂરી તરફ ડર કા માહોલ આ લાઈટમાં લોચા થાય અમુક વાર વહી જાય ઓટોમેટિક ને વહી એટલે બીજે કંઈ લાઈટ ન જાય ખાલી જો ખરતો બ્રો ચાલો નીચેથી બંધ નથી કર્યું ને જો વાહ આ લાઈટમાં શું એ લોચા થાય અમુક વાર ઓટોમેટિક વહી જાય એટલે બંધ થઈ જાય લાઈટમાં પંખો ચાલુ હોય પંખો કન્ટિન્યુ ચાલુ રહે કા હવે નીંદર આવે તો હોઈ જાય તો કીધું બ્લોગ એડિટ કરવાનો તો હોઈ જશે કાબરો ઓ હે આ દબાઈ ગયું અંત હવે શું કામ હે કામ હોય હાલે આ રાખ હાચવીને કામ આવશે કાલક કોર નીકળશે ને બાર તો હવે હોઈ જાય મસ્તીને કેબલ તો હાચવીને રાખ દે હા જો પોતે ખાટલામાં હોય ને મહેમાનને નીચે ઉડાવે તો હવે હું તો હોઈ જઈશ હા કેમ કે એને નહીં ફેર પડે મને તો હે ને નીંદર આવે ફૂલ તો ઘાવ હોઈ જાય એક તો વગાડે મને એવો આવે વાત જ ન પૂછો હાલો તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો બ્લોગ બાકી મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ Yeah.